નમસ્કાર, હું સંદીપ સુથાર આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલર ટ્રેડ ટેકનિશિયન અંતર્ગત એસી અને ડીસી સરખામણી અને તેના ફાયદા વિશે વિગતવાર તાલીમસહ માર્ગદર્શન મેળવીશું। મિત્રો, આપણે જાણીએ છીએ કે આજે યુગમાં ઇલેક્ટ્રિસિટીનું મહત્ત્વ વધતું ગયું છે। ઇલેક્ટ્રિસિટી એક એવી ઉર્જાનો સ્ત્રોત છે કે જેનું આપણે બીજી કોઈપણ ઉર્જામાં રૂપાંતર ઇઝીલી કરી શકીએ છીએ। માટે જ્યારે આપણે ઇલેક્ટ્રિસિટી સાથે સંકળાયેલ વસ્તુઓની જાણકારી મેળવતા હોઈએ ત્યારે એસી અને ડીસી તેમજ તેના રિલેટેડ ટર્મ્સ જે છે એના વિશે જાણવું ખૂબ જ જરૂરી બને છે। માટે આજે આપણે ભણીશું એસી શું છે, ડીસી શું છે અને તેના તફાવત અને તેના ફાયદા શું છે। તો આજે આપણે શરૂઆત કરીશું એસી અને ડીસી શું છે। સૌપ્રથમ વીજ કાર્યશક્તિના બે સ્ત્રોત હોય છે। એક છે કે અલ્ટરનેટિંગ કરંટ કે જેને આપણે એસી તરીકે ઓળખીએ છીએ અને બીજું છે ડાયરેક્ટ કરંટ કે જેને આપણે ડીસી તરીકે ઓળખીએ છીએ। હવે અલ્ટરનેટિંગ કરંટ એટલે શું? એટલે કે એવો પ્રવાહ જેમાં નામમાં જ લખેલું છે અલ્ટરનેટિંગ એટલે કે ઉલટસુલટ પ્રવાહ કે જેની દિશા હંમેશા બદલાતી રહેતી હોય છે અને સાથે સાથે એનું મૂલ્ય પણ બદલાતું રહેતું હોય છે। ડાયરેક્ટ કરંટ એટલે કે જે એક જ દિશામાં વહે છે જ્યારે એનું મૂલ્ય બદલાતું રહેતું નથી। હવે આપણે ડાયરેક્ટ કરંટ વિશે ભણવું હોય, ડાયરેક્ટ કરંટ આપણે ક્યાંથી મેળવી શકીએ છીએ? પહેલાં તો એ આપણે જાણીશું। ડાયરેક્ટ કરંટના મુખ્ય ત્રણ સ્ત્રોત છે અત્યારે, જે એક છે કે બેટરીની અંદરથી આપણે ડીસી વોલ્ટેજ મેળવી શકીએ છીએ, બીજું છે ડીસી જનરેટર અને ત્રીજું છે સૌર સેલ અથવા તો સોલર પેનલ। તો બેટરી વિશે આપણે માહિતી મેળવીએ તો બેટરી શું છે? તો બેટરી એક કેમિકલ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે। બેટરી એ ડાયરેક્ટ કરંટનો સ્ત્રોત છે। આમાં પોઝિટિવ અને નેગેટિવ એમ બે છેડાઓ હોય છે। બેટરીની સાથે જ્યારે લોડ જોડવામાં આવતા પોઝિટિવ છેડામાંથી કરંટનું વહન થાય છે અને જે નેગેટિવ છેડામાં પૂર્ણ થાય છે। એટલે કે કરંટની દિશા હંમેશા પોઝિટિવથી નેગેટિવ તરફ જ રહે છે। બેટરીમાંથી મેળવતો વોલ્ટેજ એ હંમેશા સેમ રહેશે। સપોઝ આપણે માનીએ કે બેટરી 9 વોલ્ટની છે તો જ્યારે બેટરી ફૂલ્લી ચાર્જ હશે ત્યારે એમાંથી મળતો વોલ્ટેજ દરેકે દરેક સમય માટે 9 વોલ્ટ જ હશે। આપણે એક વિડીયો એનિમેશનની મદદથી જોઈશું કે ડીસી કરંટ કેવી રીતે એક જ દિશામાં વહે છે। અહીંયા આપણે એક બેટરી મૂકેલી છે જેને આપણે લોડ તરીકે એલઈડી મૂકી છે અને એક રેઝિસ્ટન્સ મૂક્યો છે, રાઈટ। હવે જુઓ તો જ્યારે આ સર્કિટ ક્લોઝ થાય છે ત્યારે આ બેટરીના પોઝિટિવ છેડાથી કરંટનું વહન થાય છે અને ડાયોડમાં થઈને રેઝિસ્ટન્સમાં થઈને નેગેટિવ છેડામાં થાય છે। અહીંયા કોઈપણ સમયે કરંટની ડિરેક્શન ચેન્જ થતી નથી, માટે કહી શકાય કે બેટરીમાંથી મળતો વિદ્યુત પ્રવાહ એ ડીસી વિદ્યુત પ્રવાહ છે એટલે કે ડાયરેક્ટ કરંટ છે, જેમાં ઓલવેઝ પોઝિટિવ ટુ નેગેટિવ રહે છે। ડીસી સપ્લાયનો બીજો સોર્સ છે ડીસી જનરેટર। ડીસી જનરેટર આપણે વ્યવહારમાં જોતા હોઈએ છીએ કે જનરેટર આવો શબ્દ સાંભળતા હોઈએ છીએ। જનરેટર શું છે? તો એક ઇલેક્ટ્રિસિટીને પ્રોડ્યુસ કરતું એક મશીન છે। હવે ડીસી જનરેટર અને એસી જનરેટર બે પ્રકારના જનરેટર આવે છે, જેમાં ડીસી જનરેટર એ ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત પર કામ કરે છે। ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ મુજબ જ્યારે બે પોલની વચ્ચે મેગ્નેટિક ફ્લક્સમાં રહેલું તાર અથવા તો કોઇલમાં સમયની સાપેક્ષે એના ફેરફાર થાય છે ફ્લક્સમાં, ત્યારે કોઇલના બે છેડા વચ્ચે ઈએમએફ ઉત્પન્ન થાય છે। એ ઈએમએફ કોના પર આધાર રાખે છે એ આપણે જોવું હોય તો ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઇવ એટલે કે સમયની સાપેક્ષે ફ્લક્સમાં થતો ફેરફાર એકમ સમયમાં કેટલો, એટલે કે જેટલા ઓછા સમયમાં વધારે ફ્લક્સમાં ફેરફાર થશે એટલું ઈએમએફ એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એ આપણને વધુ પ્રમાણમાં મળશે। પ્રાઇમ મૂવર તરીકે આપણે કંઈ પણ વસ્તુ લઈ શકીએ છીએ કે જેમ કે એને ફેરવવા માટે કોઈ મોટર મૂકી શકીએ છીએ અથવા તો ટર્બાઇન મૂકી શકીએ છીએ, એન્જિન પણ હોઈ શકે છે। તો સાથે સાથે જ્યારે આ ફરશે ત્યારે ઝડપથી એની સાથે સંકળાયેલું ફ્લક્સ ફેરફાર થશે। તો એ નિયમ મુજબ આપણને કોઇલના બે છેડા વચ્ચે વોલ્ટેજ મળશે। એ વોલ્ટેજ આપણને જે મળે છે એ જનરલી એસી વોલ્ટેજ હોય છે, પરંતુ આપણે કમ્યુટેટરની મદદથી એટલે જેને આપણે સ્પ્લિટ રિંગ પણ કહીએ છીએ એની મદદથી આપણે ડીસીમાં કન્વર્ટ કરીએ છીએ। એટલા માટે આપણને જે વોલ્ટેજ મળે છે એ ડીસી વોલ્ટેજ હોય છે। હવે ડીસી જનરેટર એ ડીસીના રૂપમાં વીજ કાર્યશક્તિ ઉત્પન્ન કરે છે, માટે ડીસી જનરેટર એ એક ડીસી વોલ્ટેજનો સોર્સ
તરીકે ગણી શકાય છે। હવે નેક્સ્ટ સોર્સ છે સોલર સેલ અથવા તો સૌર પેનલ। ડીસી વોલ્ટેજનો ત્રીજો સોર્સ છે સૌર પેનલ અથવા તો સૌર સેલ, જે સૌર સેલમાંથી જેને એને સિરીઝમાં જોઈન્ટ કરવામાં આવે છે ત્યારે એક આખી સોલર પેનલ બનતી હોય છે। હવે સૌર પેનલ એટલે કે સૌર જે નાના નાના કોષ હોય છે એ સેમિકન્ડક્ટરમાંથી બનતા હોય છે। સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહક। અર્ધવાહકમાં બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા હોય છે કે જુઓ કે જેની અંદર આપણે જોઈએ કે આ એક સૌર સેલ છે જેમાં જ્યારે સૂર્યપ્રકાશ પડે છે એના ઉપર ત્યારે પોઝિટિવ અને નેગેટિવ વીજભાર એટલે કે અલગ અલગ થાય છે અને જ્યારે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે જે આપણને ડીસી વોલ્ટેજ તરીકે આપણે એને મેળવી શકીએ છીએ। આ જે પી ટાઈપ જંક્શન છે જ્યાં પોઝિટિવ વીજભાર હોય છે, એન ટાઈપ જંક્શન હોય છે ત્યાં નેગેટિવ વીજભાર હોય છે। જ્યારે એ સોલર સેલ સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે, એમ કહીએ કે એના પર જ્યારે સૂર્યના કિરણો પડે છે ત્યારે આ પી વીજભાર અને એન વીજભાર અલગ અલગ થાય છે અને આપણે જ્યારે સોલર પેનલના બે છેડા વચ્ચે આપણે જ્યારે લેમ્પ મૂકીએ છીએ અથવા તો વોલ્ટમીટરથી વોલ્ટેજ ચેક કરીએ છીએ ત્યારે આપણને ડીસી વોલ્ટેજ મળે છે। આ રીતે જોયું કે ડીસી વોલ્ટેજના સોર્સ કયા છે। એક તો બેટરી છે કે જે કેમિકલ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, બીજું છે ડીસી જનરેટર જેમાં યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે, અને આ સૌર પેનલ કે જેની અંદર સૂર્યની પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે। ત્રણે ત્રણમાંથી મળતો વોલ્ટેજ સપ્લાય એ ડીસી હોય છે એટલે કે ડાયરેક્ટ કરંટ હોય છે જે સમય સાથે હંમેશા અચળ રહે છે, જેમાં એક જ દિશામાં આપણને વોલ્ટેજ મળે છે। હવે આપણે જોઈશું એસી વોલ્ટેજ। તો એસી વોલ્ટેજનો સોર્સ સૌથી મહત્ત્વનો જે છે એ છે એસી જનરેટર અથવા તો એને અલ્ટરનેટર તરીકે પણ ઓળખવામાં આવે છે। એસી જનરેટર એ સિંગલ ફેઝ પ્રકારના, સિંગલ ફેઝ એટલે કે જે 230 વોલ્ટ જે આપણે આપણા ઘરમાં કે જે આપણે જાહેરમાં જોઈએ છીએ એ બધા જ ઉપકરણો એસી વોલ્ટેજ એટલે સિંગલ ફેઝ એસી વોલ્ટેજ પર આધારિત હોય છે અને જેની ફ્રીક્વન્સી ભારતમાં માન્ય છે 50 હર્ટ્ઝ, અને 3 ફેઝ અલ્ટરનેટર હોય છે કે જે 440 વોલ્ટ અથવા તો 11 kV 50 હર્ટ્ઝ એસી વોલ્ટેજ ઉત્પન્ન કરે છે। હવે એસી જનરેટર છે એ પણ ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પર કામ કરે છે। જ્યારે આપણે ડીસી જનરેટરમાં જોયું એવી જ રીતે મેગ્નેટની વચ્ચે આપણે જ્યારે કોઇલ મૂકવામાં આવે છે ત્યારે આપણને એસી વોલ્ટેજ બે છેડા પર મળે છે, જેની અંદર આપણે જે આર્મેચર એટલે કે જે કોઇલ મૂકી છે એના બે છેડા કમ્યુટેટર પર નહીં પરંતુ સ્લીપ રિંગ પર મૂકવામાં આવે છે, માટે આપણને જે એસીનું ડીસીમાં કન્વર્ઝન જે ડીસી જનરેટરમાં થતું હતું એ નહીં થાય પરંતુ આપણને એસી વોલ્ટેજ જ મળશે। એસી જનરેટર દ્વારા એસી વોલ્ટેજ મેળવવાનું એકદમ સરળ છે, માટે વધારે વ્યવહારિક જીવનમાં જે વિદ્યુતનું ઉત્પાદન થાય છે એ એસી વોલ્ટેજમાં જ ઉત્પાદન થાય છે, કમર્શિયલ લેવલે પણ આપણે કહી શકીએ બલ્ક પ્રમાણમાં। હવે કઈ રીતે થાય છે એ આપણે ડીસી જનરેટરમાં જોયું એ મુજબ જ એન અને એસ એ શું છે? મેગ્નેટ છે। એની વચ્ચે શું હશે તો કે આ રીતે એન ટુ એસ તરફ જતી ચુંબકીય રેખાઓ મેગ્નેટિક ફ્લક્સ હશે। મેગ્નેટિક ફ્લક્સની ડિરેક્શન એન ટુ એસ તરફ જ હોય છે હંમેશા। હવે એની વચ્ચે આપણે શું મૂક્યું છે? એક કોઇલ મૂકી છે એક્ઝામ્પલ તરીકે। એના બે છેડા ક્યાં છે? તો એક છેડો આ સ્લીપ રિંગ પર મળે છે, જ્યારે બીજો છેડો એ આ સ્લીપ રિંગ પર મળે છે। હવે એમાંથી આ જ્યારે ફરે છે ત્યારે વિદ્યુતનું ઉત્પાદન થાય છે જેને આપણે કહીએ છીએ પહેલામાં જોયું એ પ્રમાણે EMF। તો એ કોના પર આધાર રાખે છે? ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી એટલે કે ફ્લક્સમાં થતો સમયની સાથે ફેરફાર। જેટલો વધારે ફ્લક્સ ઇન્ક્લુડ થયું હશે એટલું જ EMF પણ આપણે વધારે મળશે, જેટલું ઝડપથી ફરશે એટલું પણ EMF વધારે મળશે। સાથે અહીંયા N પણ આવે છે કે નંબર ઓફ કોઇલ, જેટલી કોઇલ વધારે હશે એટલું EMF આપણને વધારે મળશે। આ છે સ્લીપ રિંગ સાથે જોડાયેલા કાર્બન બ્રશ કે જેમાંથી આપણે ઇલેક્ટ્રિસિટી બહાર મેળવી શકીએ છીએ। હવે જો આ અહીંયા એસી મીટર રાખેલું છે, એસી વોલ્ટેજ, તો એ એસી વોલ્ટેજ આપણે જ્યારે ચેક કરીએ છીએ ત્યારે એસી વોલ્ટેજનું મૂલ્ય આપણને કેવી રીતે વોલ્ટેજ મળે છે? તો પ્રથમ સાયકલ એટલે કે જ્યારે આ કોઇલ છે એ ફરીને 90 ડિગ્રી આવશે। શરૂઆતમાં વોલ્ટેજનું મૂલ્ય આપણને 0 હશે, કશું જ નથી મળતું, પછી ધીમે ધીમે વધતું જશે। 90 ડિગ્રીએ એ મેક્સિમમ મળશે, પછી 180 ડિગ્રીએ પાછું 0 થઈ જશે, પછી
જ્યારે બીજી સાયકલ આવે છે, આ 0 થી 180 ડિગ્રી વચ્ચે મળે છે. બીજી સાયકલ આવે છે ત્યારે શરૂઆતમાં આપણને કહીએ કે આ રીતે A ટુ B તરફમાં વોલ્ટેજ મળે છે જે પોઝિટિવ હોય છે A ટુ B તરફના. હવે બીજી સાયકલની અંદર એટલે કે 180 થી 360 સુધી, જેમાં વચ્ચે 270 પર આપણને નેગેટિવ મેક્સિમમ મળે છે અને 360 પર 0 થાય છે, જેનું ડિરેક્શન A ટુ B નહીં B ટુ A હોય છે. આ રીતે વેવ બને છે. જે આ વેવ છે એ સાઇન વેવનું વિધેય આવે છે મેથેમેટિક્સમાં, એના જેવું છે. મતલબ કે આને આપણે સાઇનોસોઇડલ વેવ તરીકે ઓળખીએ છીએ. હવે આમના આમ ફરતું રહેશે, એસી વોલ્ટેજ આ રીતે આગળ જતા રહેશે, બરાબર. જેટલી વાર આ ફરતું રહેશે, આ સમય છે, અહીંયા આપણે વોલ્ટેજનું મૂલ્ય લીધું છે, આ મેક્સિમમ છે, વી મેક્સિમમ વોલ્ટેજ થાય છે, 0 થાય છે, નેગેટિવ મેક્સિમમ થાય છે, 0 થાય છે. આ રીતે આગળ વધતું જાય છે. એટલે કહેવાનો મતલબ એમ છે, એસી જનરેટરમાંથી જે વોલ્ટેજ મળે છે એ એસી વોલ્ટેજ હોય છે અને જેનું ડિરેક્શન સતત બદલાયા કરતી હોય છે. હવે આપણને એક પ્રશ્ન થાય કે એસી વોલ્ટેજ પર જે કામ કરતા ઉપકરણો છે, જેમ કે કોઈ લેમ્પ આપણે ચલાવીએ, એમાં મળતો વોલ્ટેજ હંમેશા મેક્સિમમ થાય છે, 0 થાય છે, નેગેટિવ. તો જે લેમ્પ છે એ ચાલુ બંધ કેમ નથી થતો? તો એ પ્રશ્ન પણ થાય. તો એનો જવાબ આપણને એ રીતે આપી શકીએ કે જે ચેન્જીસ થાય છે એ સાયકલ, આને એક સાયકલ કરીએ, એવી 1 સેકન્ડની અંદર 50 સાયકલ ઉત્પન્ન થાય છે, કે જેને આપણે ફ્રીક્વન્સી કહીએ છીએ. તો ફ્રીક્વન્સી કેટલી છે? 50 સાયકલ. એટલે કે 1 સેકન્ડની અંદર 50 સાયકલો ફરી જાય છે. એટલે આપણે એને જોઈ શકતા નથી અને એનો ફરક પણ આપણે મહેસૂસ કરી શકતા નથી. એટલે માટે કોઈ લેમ્પ આપણે એસી વોલ્ટેજ પર ચાલુ કરીએ છીએ તો ભલે એનું મૂલ્ય અને ડિરેક્શન ચેન્જ થતી હોય છે, પરંતુ આપણને જે આઉટપુટ મળે છે એ કોન્સ્ટન્ટ જેવું જ દેખાય છે. આ રીતે એસી વોલ્ટેજ આપણને એસી જનરેટર દ્વારા મળે છે કે જેમાં ફ્રીક્વન્સી હંમેશા 50 હર્ટ્ઝ મેન્ટેન રાખવામાં આવે છે. એસી વિદ્યુત પ્રવાહની દિશા કેવી રીતે ઉલટસુલટ હોય છે અને એનું મૂલ્ય કેવી રીતે કોન્સ્ટન્ટ બદલાયા કરતું હોય છે, એક આપણે એક વિડીયોની મદદથી જોઈશું. તમે જોઈ શકો છો કે એક આ ગ્રાફ દોરેલો છે, જેમાં વાય એક્સ ઉપર વોલ્ટેજ લીધેલો છે અને એક્સ અક્ષ ઉપર સમય છે. જોઈએ છીએ કે વોલ્ટેજની ડિરેક્શન પણ બદલાયા કરે છે. 0 થી પોઝિટિવ મેક્સિમમ થાય છે, 0 થાય છે, નેગેટિવ મેક્સિમમ થાય છે, 0 થાય છે. અગેન એ જ સાયકલ કન્ટિન્યુ રહે છે. આગળ જોઈશું કે એક આ પાઇપ છે કે જેની અંદર એ પોર્શન છે, આ બી પોર્શન છે. તમે જોઈ શકો છો કે અહીંયાથી આપણે કોઈ પાણીનો પ્રવાહ આ બાજુથી આ બાજુ જશે, પછી બીજી સાયકલમાં બી ટુ એ, પ્રથમ સાયકલમાં એ ટુ બી, બી ટુ એ, એ રીતે કન્ટિન્યુ ચાલ્યા કરશે. ફર્સ્ટ સાયકલની અંદર એટલે કે પોઝિટિવ સાયકલ છે, એમાં એ ટુ બી થયો, પછી બી ટુ એ ટુ બી, બી ટુ એ, આ રીતે કોન્સ્ટન્ટ ચાલ્યા કરશે. આને આપણે એસી પ્રવાહ કહી શકીએ છીએ કે જે સમય સાથે ઓલવેઝ બદલાયા કરે છે. હવે જ્યારે એસી જનરેટર કે એસી સોર્સમાંથી આપણે જ્યારે કોઈ લોડ સર્કિટમાં જોડીએ છીએ તો કરંટનું ડિરેક્શન કેવી રીતે કોન્સ્ટન્ટ બદલાયા કરતું હોય છે. પોઝિટિવ નેગેટિવ, આ પોઝિટિવ થયું, આ બાજુથી આ બાજુ જાય છે, અગેઇન પછી આ સાઈડ પોઝિટિવ થઈ ગઈ અને અહીંયાથી અહીંયા જાય છે. તો એનું ગ્રાફિકલ જોવા જઈએ તો આ રીતે સાયકલ થાય છે, આમ રીતે આ ઉલટસુલટ સાઇનોસોઇડલ વેવમાં આ રીતે પ્રવાહનું વહન થાય છે. હવે આપણે જોઈશું એસી અને ડીસીની તુલનાત્મક સરખામણી. હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે આ એસી અને ડીસી બંને કેમ આપણે યુઝ કરીએ છીએ? તો બંનેના પોતાના અલગ અલગ ઉપયોગ છે. જેવી એપ્લિકેશન હોય છે એવું આપણે એને સપ્લાય આપીએ છીએ. જ્યાં એપ્લિકેશન આપણને એસીની લાગે છે ત્યાં આપણે એસી વોલ્ટેજ આપીએ છીએ, જ્યાં આપણે ડીસી લાગે છે ત્યાં ડીસી આપતા હોઈએ છીએ. તો જેવી આપણને કામ લાગે છે એ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ. તો શરૂઆતમાં જ્યારે વિદ્યુત શક્તિનું ઉત્પન્ન થયું ત્યારે ડીસી સપ્લાયનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારબાદ એસી સિસ્ટમમાં ઘણી બધી શોધ થતાં તથા વિકાસ થતાં હાલ એસી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આજે લગભગ વધારે પડતો એસી સિસ્ટમનો ઉપયોગ થાય છે, જ્યારે અમુક ખાસ જરૂરિયાત માટે ડીસી સિસ્ટમનો ઉપયોગ થાય છે. કેમ કે એસી એ મોર કન્વિનિયન્ટ છે ડીસી કરતાં.
હવે આના માટે એસીનું જ્યારે આપણે ડીસી સપ્લાયની જરૂર હોય છે વધારે બલ્ક પ્રમાણમાં, ત્યારે આપણે એસી સપ્લાયનું કન્વર્ઝન કરીએ છીએ. બંનેનું એકબીજામાં કન્વર્ઝન પોસિબલ છે, એટલે કે એસીમાંથી ડીસીમાં અને ડીસીમાંથી એસીમાં. જ્યારે આપણે ડીસી સપ્લાય જોઈતો હોય ને આપણી પાસે એસી સપ્લાય અવેલેબલ હોય ત્યારે આપણે રેક્ટિફાયરનો ઉપયોગ કરીએ છીએ. રેક્ટિફાયરની મદદથી આપણે એસીમાંથી ડીસીમાં કન્વર્ઝન કરી શકીએ છીએ. જ્યારે બાકીના સમયમાં મતલબ કે એના અગેન્સ્ટમાં જોઈએ તો, એટલે કે ડીસી સપ્લાય અવેલેબલ હોય અને એસી જોઈતો હોય, જેમ કે આપણા ઘરમાં લાઇટનો જીબીમાંથી લાઇટ આવે છે, કોઈ ટોરેન્ટમાંથી આવે છે, મતલબ કે ગ્રીડમાંથી જે લાઇન આવે છે એ અવેલેબિલિટી નથી, કટ ઓફ છે પાવરનો અને આપણે બેકઅપ સપ્લાયની જરૂર પડે છે, તો આપણે ઇન્વર્ટરનો ઉપયોગ કરીએ છીએ. તો એ ઇન્વર્ટર શું છે? તો એક બેટરી હોય છે કે આગળ જોઈએ એ પ્રમાણે કે ડીસી વોલ્ટેજ આપે છે. હવે એમાં આપણે ઘરમાં ચાલતા ઉપકરણો છે એ બધા જ એસી વોલ્ટેજ પર ચાલે છે. તો કેવી રીતે આપણે યુઝ કરી શકીશું? તો એના માટે વચ્ચે આપણે એને કન્વર્ટ કરવું પડશે. ડીસીમાંથી વોલ્ટેજ લઈને એસીમાં આપણે આપીશું. એટલે કે ઇન્વર્ટર શું કરશે? તો ડીસીનું એસીમાં કન્વર્ઝન કરી આપશે. પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે, જ્યારે ઇન્વર્ટર ડીસીમાંથી એસીમાં કન્વર્ઝન કરે છે ત્યારે એ ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ મેન્ટેન રાખે છે. અધરવાઇઝ શું થશે કે જે ઉપકરણો ચાલે છે એનાથી એ બધા જ માલ ફંક્શન થશે અથવા તો એમાં ક્ષતિ સર્જાઈ શકે છે. એસીમાંથી ડીસીમાં આપણે વાત કર્યું કે રેક્ટિફાયરની મદદથી આપણે એનું કન્વર્ઝન કરી શકીએ છીએ. તો કેવી રીતે થાય છે? તો એસી વોલ્ટેજ આપણી પાસે છે, જેને આપણે કહીએ ઇનપુટ સપ્લાય આપીએ છીએ, એ વચ્ચે આપણે યુઝ કરીશું ટ્રાન્સફોર્મર. કેમ કે આપણે જે અહીંયા ડાયોડનો ઉપયોગ કરીએ છીએ એની કેપેસિટી ઓછી છે, એટલા માટે ટ્રાન્સફોર્મરની મદદથી એસીનું આપણે શું કરીએ છીએ? વોલ્ટેજ ડાઉન કરીએ છીએ. સપોઝ અહીંયા આપણે 230 વોલ્ટ એસી વિથ 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી સાથે ટ્રાન્સફોર્મરને આપીએ છીએ. તો ટ્રાન્સફોર્મર આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે કે જે વોલ્ટેજને ડાઉન કરે છે. 230માંથી આપણે માની લઈએ કે આપણે 12 વોલ્ટ ડીસીની જરૂર છે, તો 230/12 એટલે કે 12 વોલ્ટમાં એને સ્ટેપ ડાઉન કરશે. હવે ડાયોડની મદદથી આ શું છે? રેક્ટિફાયર સર્કિટ છે. શું છે આ? રેક્ટિફાયર સર્કિટ. 4 ડાયોડનું બ્રિજ રેક્ટિફાયર બનાવ્યો છે. રેક્ટિફાયર સર્કિટની મદદથી આપણે આઉટપુટમાં ડીસી સપ્લાય મેળવી શકીએ છીએ. આ આપણે કેપેસિટર પેરેલલમાં મૂક્યું છે, કેમ કે આઉટપુટ જ્યારે એસી સપ્લાય હોય છે એ આપણે આગળ જોયું એ પ્રમાણે એસી સપ્લાય ઉલટ-સુલટ પ્રવાહ હોય છે, સાઇનોસોઇડલ વેમાં હોય છે કે જેની દિશા સતત બદલાયા કરતી હોય છે, એનું મેગ્નિટ્યુડ સતત બદલાયા કરતું હોય છે. પરંતુ આપણે જ્યારે એને ડીસી સપ્લાયમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે ડીસી સપ્લાય આ રીતે એક જ દિશામાં મળતો સપ્લાય છે. અને જ્યારે કેપેસિટર આપણે વચ્ચે કેપેસિટરનો યુઝ કરીએ છીએ ત્યારે જે આ પલ્સેટિંગ આવે છે એને એક જ, સપોઝ આ 12 વોલ્ટ છે, આ સમય છે અને આ વોલ્ટેજ છે, તો 12 વોલ્ટ જ આપણને આઉટપુટ મળે છે. તો આ એક રેક્ટિફાયર સર્કિટ છે. તો એ સમજવું રહ્યું કે જ્યારે આપણે ડીસી સપ્લાયની અવેલેબિલિટી નથી અને એસી સપ્લાય છે, જ્યારે આપણે 12 વોલ્ટ કે એના કરતાં વધારે કે એના કરતાં ઓછા વોલ્ટેજની જરૂર પડે છે ત્યારે ટ્રાન્સફોર્મરની મદદથી અને રેક્ટિફાયરની મદદથી આપણે એસીમાંથી ડીસીમાં કન્વર્ઝન કરી શકીએ છીએ. એવી જ રીતે આપણે વિશે વર્ષા વાત કરીએ તો જ્યારે આપણે એસી સપ્લાયની એબિલિટી નથી, આગળ વાત કરીએ પ્રમાણે, તો એ ઇન્વર્ટરની મદદથી ડીસી સપ્લાયમાંથી એસી સપ્લાયમાં રૂપાંતર થાય છે. આપણે ભણી ચૂક્યા કે એસી સપ્લાય શું છે, કેવી રીતે એના સોર્સ શું છે અને ડીસી સપ્લાયના સોર્સ કયા કયા છે, એની લાક્ષણિકતાઓ શું છે. પરંતુ આપણે આગળ હવે જોઈશું એસી સપ્લાય અને ડીસી સપ્લાયના સરખામણી, કેવી રીતે એનો તફાવત શું છે. તો જોયું કે એસી સપ્લાય એ એસી જનરેટર દ્વારા મળતો સપ્લાય છે, જ્યારે ડીસી સપ્લાય એ ડીસી જનરેટર, બેટરી યા તો સોલર સેલ, સૌર પેનલ દ્વારા મળતો સપ્લાય છે. પછી એસી સપ્લાય ક્યાં યુઝ કરી શકીએ? તો એસી સપ્લાયનો આપણે ઘર, ઓફિસ, ઇન્ડસ્ટ્રીઝ વગેરેના એસી સિંગલ ફેઝ અને 3 ફેઝ લોડને કાર્યાન્વિત કરવા માટે એસી સપ્લાય વપરાય છે. બીજું કે ડીસી સપ્લાય ક્યાં વપરાય છે? ડીસી સપ્લાય વાપરવા માટે આપણે ઓટોમોબાઈલ વ્હીકલ, જેમ કે આપણે જોઈએ કે જ્યાં અવેબિલિટી નથી, જ્યાં ગ્રીડની અવેબિલિટી નથી, એવી જગ્યાએ આપણે ડીસી સપ્લાય એટલે કે બેટરીનો યુઝ કરીએ છીએ. તો એ છે કે એક તો ઓટોમોબાઈલ વ્હીકલને સ્ટાર્ટ કરવા માટે, લાઇટિંગ માટે, ટીવી, સેલફોન, કમ્પ્યુટર, આપણા જે મોબાઈલ છે એ બધા ડીસી બેટરી પર ચાલે છે. ફ્લેશ લાઇટમાં, ઇલેક્ટ્રિક વ્હીકલમાં કે જે બેટરી સંચાલિત હોય છે એમાં પણ આપણે બેટરીનો યુઝ કરીએ છીએ. તેમજ
સિસ્ટમની કંટ્રોલિંગ સર્કિટ માટે કંટ્રોલિંગ સર્કિટ હોય છે કે જેની અંદર નાના નાના ઉપકરણો જેમ કે ડાયોડ, રેઝિસ્ટર, કેપેસિટર આ બધું લગાવેલું હોય છે, એને કંટ્રોલ કરવા માટે આપણે ડીસી સપ્લાયનો યુઝ કરીએ છીએ. ત્રીજું છે એસી વોલ્ટેજનું ઉત્પાદન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સરળતાથી થઈ શકે છે. એસી વોલ્ટેજને સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન કરી શકાય છે. આ એક મહત્ત્વનો મુદ્દો છે એસી સપ્લાય માટે કે એસી સપ્લાયને આપણે જ્યારે ટ્રાન્સમિટ કરવું હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો અત્યારે એસી લાઈનો હોય છે, એસી સપ્લાય પર જ કામ થતું હોય છે અને એને સ્ટેપ ડાઉન કે સ્ટેપ અપ સરળતાથી થઈ શકે છે. આપણે ટ્રાન્સફોર્મરનો યુઝ કરી શકીએ તો સરળતાથી સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન થઈ શકે છે, જે વસ્તુ ડીસી સપ્લાયમાં એટલું સરળ નથી. કેમ કે ડીસી વોલ્ટેજનું ઉત્પાદન તો ખૂબ નહિવત છે અને સાથે વોલ્ટેજનું સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન એસી જેટલું સરળ નથી. કેમ કે ડીસી વોલ્ટેજને સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન કરવો હશે તો આપણે ટ્રાન્સફોર્મરનો યુઝ ડીસીમાં ડાયરેક્ટલી કરી શકતા નથી. ચોથું જોઈએ તો એસી સિસ્ટમનું સિંક્રોનાઇઝેશન સરળતાથી થઈ શકતું નથી. સિંક્રોનાઇઝેશન એટલે શું? તો સિંક્રોનાઇઝેશન એટલે કે જ્યારે આપણે વધારે પ્રમાણમાં પાવર પ્લાન્ટની અંદર જે એસી વોલ્ટેજ ઉત્પન્ન થાય છે અલ્ટરનેટર દ્વારા, તો એ 1, 2, 3 કે 4 યુનિટ અલ્ટરનેટરના કામ કરતા હોય છે. હવે એ બધાને જ આપણે ટ્રાન્સમિટ કરવો છે તો એસી સપ્લાયનું સિંક્રોનાઇઝેશન કરવા માટે મહત્ત્વનો મુદ્દો છે એની ફ્રીક્વન્સી. તો એ ફ્રીક્વન્સી સેટ કરવી પડે છે, બીજા અધર ટર્મ્સ આવે છે એને આપણે સિંક્રોનાઇઝ કરવા પડે છે, પછી જ એને સિંક્રોનાઇઝેશન કરી શકીએ છીએ અને ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. જ્યારે એ વસ્તુ ડીસી સપ્લાયમાં એસી કરતાં સરળ છે સિંક્રોનાઇઝ, કેમ કે એની અંદર ફ્રીક્વન્સી એક મુદ્દો હોતો નથી અને એનું મેગ્નિટ્યુડ ઓલવેઝ સેમ રહે છે, એક જ દિશામાં વહેતો પ્રવાહ છે. પછી છે 5 નંબર ટૂંકા અને મર્યાદિત અંતર માટે એસીનું ટ્રાન્સમિશન સસ્તું છે. કેમ કે એસી ટ્રાન્સમિશનની અંદર જ્યારે આપણે જોઈએ કે જે આપણે જેટકોમાંથી મતલબ કે સબસ્ટેશનમાંથી આપણને જે વોલ્ટેજ મળે છે એ એસી લાઇન દ્વારા આવતા હોય છે અને એમાંથી પછી ડિસ્ટ્રીબ્યુટ પણ થતા હોય છે એસી વાયરમાં. પણ લોંગ ડિસ્ટન્સ માટે, લોંગ એટલે 1450 કિલોમીટર એટલે કે 1000 કિલોમીટર કરતાં વધારે જ્યારે ટ્રાન્સમિટ કરવો હોય તો ડીસી પર અત્યારે હાલ કામ થઈ રહ્યું છે અને હાઈ વોલ્ટેજ પર બલ્ક પાવર લાંબા અંતરે ટ્રાન્સમિટ કરવા માટે આપણે ડીસી ટ્રાન્સમિશન સસ્તું પડે છે. જ્યારે વધારે અંતરમાં, જેમ કે અત્યારે આપણે જોઈએ કે ભારતમાં સૌથી લાંબી ડીસી સપ્લાય લાઇન જે ટ્રાન્સમિશન લાઇન છે એ 1450 કિલોમીટર HVDC લાઇન કહેવામાં આવે છે, જેને ઓડિશાથી કર્ણાટક સુધીની છે. ગુજરાતમાં વાત કરીએ તો કચ્છના મુન્દ્રાથી લઈને હરિયાણા સુધીની એક લાઇન નખાયેલી છે કે જેને લગભગ 950 કિલોમીટર સુધીની છે એ લાઇન. હવે જોઈએ તો એસી ટ્રાન્સમિશન માટે શું યુઝ થાય છે? તો કે એસી ટ્રાન્સમિશન કરવું હોય તો 3 કંડક્ટર જ યુઝ થાય છે, કેમ કે 3 ફેઝ હોય છે, RYB, L1, L2, L3 લાઇન હોય છે, એ સાથે જ આપણે ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. સાથે પણ એની જ ઓપોઝમાં જોઈએ તો ડીસી ટ્રાન્સમિશનમાં પોઝિટિવ અને નેગેટિવ, ઓકે, એક જતી લાઇન હોય છે, એક રિટર્ન પાથ હોય છે. એટલે ડીસી ટ્રાન્સમિશન હંમેશા 2 કંડક્ટરનો યુઝ થાય છે, આ પણ એક તફાવત છે. 7મો મુદ્દો જોઈએ તો એસી ટ્રાન્સમિશન લાઇનમાં સ્કીન ઇફેક્ટની ઘટના બને છે. એસી સપ્લાયમાં રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સ એ ત્રણેય ગુણોનું અસ્તિત્વ હોય છે. એમાં આર રેઝિસ્ટન્સ આવે છે, એલ આવે છે એટલે કે ઇન્ડક્ટન્સ આવે છે, કેપેસિટન્સ આવે છે. આવા જેના લીધે લાઇન લોસ વધે છે, એના લીધે આપણને ટ્રાન્સમિશન ખર્ચો વધી જાય છે. જ્યારે ડીસી ટ્રાન્સમિશનમાં શું હોય છે કે એસી ટ્રાન્સમિશનમાં જે લોસીસ થાય છે એ ડીસી ટ્રાન્સમિશનમાં થતા નથી, કેમ કે ત્યાં ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ જેવું આવતું નથી. માટે ડીસી ટ્રાન્સમિશન એ એસી કરતાં કમ્પેરેટિવલી સસ્તું હોય છે. તો કે એસી લાઇનમાં કોરોના અસર થાય છે. કોરોના અસર શું છે? તો કોરોના અસર એટલે કે જ્યારે કોઈ કંડક્ટર હેવી લાઇન હોય, HVAC લાઇન હોય કે જ્યાં લગભગ 32 kV, 44 kV કે એના કરતાં વધારે ટ્રાન્સમિટ વોલ્ટેજ થતા હોય છે, ત્યારે એની જે બાહ્ય સપાટી છે એમાં આજુબાજુનું જે આવરણ છે, હવા છે, એનું આયનીકરણ થાય છે. કેમ કે હાઈ વોલ્ટેજ છે એટલે એની ઇફેક્ટના કારણે શું થશે? બાહ્યતમ સપાટી આયોનાઇઝ થાય છે, એટલે કે એનું ધ્રુવીકરણ થાય છે. એમાં ધ્રુવીકરણ થવું એટલે કે પોઝિટિવ નેગેટિવ છૂટા પડે છે અને એના લીધે શું થાય છે? અહીંયા આપણને બહાર જોયું હશે કે વાયોલેટ કલરનો ગ્લો જોવા મળે છે કંડક્ટરની આજુબાજુ. રાત્રે આપણે જોઈએ તો હેવી ટ્રાન્સમિશન લાઇન હશે ત્યાં કંડક્ટરની આજુબાજુમાં એની સરફેસ ઉપર વાયોલેટ કલરનો ગ્લો જોવા મળે છે અને એક સાઉન્ડ ઉત્પન્ન થતો હોય છે.
જે એક લોસ છે, તો એ લોસ અલ્ટિમેટલી આપણને નુકસાન કરે છે, કેમ કે આપણે સેન્ડિંગ સાઇડ પર જેટલા વોલ્ટેજ ટ્રાન્સમિટ કરતા હોઈએ છીએ એ લોસના કારણે રિસીવિંગ સાઇડ પર એટલા વોલ્ટેજ અવેલેબલ થતા નથી, કેમ કે બધો લોસ આપણે જોઈએ કે સ્કીન ઇફેક્ટ, કોરોના ઇફેક્ટ, આ બધી ઇફેક્ટના કારણે એ લોસ થાય છે અને રિસીવિંગ એન્ડ પર આપણને વોલ્ટેજ ઓછા મળે છે. તો આ એક કોરોના ઇફેક્ટ એ પણ એસી ટ્રાન્સમિશન લાઇનમાં હોય છે. એસી ટ્રાન્સમિશન લાઇનથી સાથે સાથે જ્યારે બાજુમાંથી કોઈ ટેલિકમ્યુનિકેશન લાઇન જતી હોય છે તો એસી ટ્રાન્સમિશનના વધારે વોલ્ટેજના લીધે એના કારણે શું થાય છે, કમ્યુનિકેશન લાઇનમાં ડિસ્ટર્બન્સ ઉત્પન્ન થાય છે. તો એ પણ એક મુદ્દો છે. ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં આ પ્રકારની અસર જોવા મળતી નથી, માટે જ્યારે હાઈ વોલ્ટેજ અને લોંગ ડિસ્ટન્સ પર ટ્રાન્સમિટ કરવાનો હોય છે પાવર, ત્યારે એ આપણે ડીસી ટ્રાન્સમિશનનો યુઝ કરીએ છીએ. 9મા નંબરનો મુદ્દો એસીમાં પાવર ફેક્ટરની અસર છે, જે લોડના પ્રકાર પર આધારે છે, જે ગેરફાયદો છે. એસીનો ગેરફાયદો શું છે, તો કે પાવર ફેક્ટર એટલે કે એસી વોલ્ટેજ જ્યારે પાવર ટ્રાન્સમિટ થતો હોય છે ત્યારે આ આપણે વિચારીએ કે એસી આ વોલ્ટેજ છે, વોલ્ટેજનો વેવ છે અને એની સાથે સાથે કરંટ પણ આ રીતે જ સાથે સાથે ટ્રાન્સમિટ થતો હોય છે. તો કરંટનું વેલ્યુ ઓછું હોય છે તો કરંટ આ રીતે ટ્રાન્સમિટ થાય છે, તો એના વચ્ચે એટલે કે વી અને આઈના વચ્ચે શું રહે છે, ફેઝ ડિફરન્સ રહે છે, કે જેને આપણે cos phi એટલે કે ફેઝ ડિફરન્સ, આ phi એ શું છે, દર્શાવે છે ફેઝનો ડિફરન્સ બતાવે છે. એટલે કે વી અને આઈ હંમેશા એક જ ફેઝમાં નથી રહેતા, પરંતુ બંને વચ્ચે ફેઝ ડિફરન્સ ઉત્પન્ન થતો હોય છે, જેના કારણે પરિણામી પી ટોટલ જે પાવર છે એનું મૂલ્ય ઘટી જાય છે. તો એ લોડ ઉપર આધાર રાખે છે કે જેમ કે લોડ ઇન્ડક્ટિવ લોડ વધારે હશે તો એ પાવર ફેક્ટર શું કરશે, ઓછો કરશે. ડીસી સપ્લાયમાં આ મુદ્દો નથી રહેતો, કેમ કે ફેઝ ડિફરન્સ હોતો જ નથી. જેટલો કરંટ વી વોલ્ટેજ છે એ જ ડિરેક્શનમાં, કેમ કે કોઈ તફાવત રહેતો નથી, એ જ ડિરેક્શનમાં આઈ પણ હશે, કોઈ તફાવત રહેતો નથી, કેમ કે એક જ ડિરેક્શનમાં જાય છે. જ્યારે આમાં ડાયરેક્શનલ હોય છે એટલા માટે ફેઝ ડિફરન્સ હશે અને પાવર ફેક્ટરનું ઇફેક્ટ આવશે. આગળ જોઈએ તો ડીસી સપ્લાયમાંથી એસી સપ્લાય મેળવવા માટે ઇન્વર્ટરનો ઉપયોગ થાય છે. એસી સપ્લાયમાંથી ડીસી મેળવવા માટે આપણે રેક્ટિફાયરનો ઉપયોગ કરીએ છીએ. એસી સપ્લાયને સર્કિટમાં દર્શાવવા માટે આ સિમ્બોલ યુઝ થાય છે, જે આપણે જોયું કે આ એક સાઇનોસોઇડલ વેવનો સિમ્બોલ છે, એનો ઉપયોગ થાય છે. ડીસીમાં આપણે જ્યારે સર્કિટમાં દર્શાવવું હોય તો એનો આ સિમ્બોલનો યુઝ થાય છે. એસી વોલ્ટેજ અને એસી કરંટનું મૂલ્ય હંમેશા તેની આરએમએસ વેલ્યુમાં માપવામાં આવે છે. આરએમએસ એટલે કે રૂટ મીન સ્ક્વેર, વર્ગોના સરવાળાનું વર્ગમૂળનો સરેરાશ. એવું કેમ કરવામાં આવે છે, કેમ કે એનું મૂલ્ય આપણે શોધવું હોય, જો આપણે કહીએ છીએ કે એનું મૂલ્ય સતત બદલાયા કરતું હોય છે તો વોલ્ટેજ જે છે આપણે કેવી રીતે મેજર કરી શકીએ કે આ આટલા ટાઈમે આ હશે. કોઈ વાર આપણે 90 વોલ્ટનો ગ્રાફ હોય છે તો કોઈ વાર 90 વોલ્ટ મેક્સિમમ થાય છે, નેગેટિવ મેક્સિમમ થાય છે, 0 થઈ જાય છે, વચ્ચે ઘટી જાય છે. તો આ બધી વસ્તુ થતી હોય છે, તો આપણે એ વોલ્ટેજનું મૂલ્ય, પરિણામી મૂલ્ય છે કેટલું એ આપણે જાણવું હોય તો એનું હંમેશા આરએમએસ મૂલ્ય એટલે કે રૂટ મીન સ્ક્વેર, માની લઈએ કે આ એક સાયકલ છે, આરએમએસ એટલે કે રૂટ મીન સ્ક્વેર વોલ્ટેજનો ગ્રાફ છે. હવે આપણે એના 10 મેઝરમેન્ટ લઈશું અલગ અલગ, એક સાયકલ દરમિયાન 10 મેઝરમેન્ટ લઈએ છીએ, તો જેને આપણે કહીશું V1, V2 એવી રીતે V10 સુધી. ઓકે, તો V1નો સ્ક્વેર લઈશું, V2નો સ્ક્વેર લઈશું, V3નો સ્ક્વેર લઈશું, એવી રીતે V10 સુધીના સ્ક્વેર લઈશું. એનું આપણે વર્ગમૂળ કાઢીશું અને એને 10 વડે ડિવાઈડ કરીશું, સરેરાશ લઈશું, જેને કહેવાય છે VRMS. તો જે આ મૂલ્ય મળશે એ કેટલું મૂલ્ય હશે, એનું જે મેક્સિમમ મૂલ્ય છે VM, પોઝિટિવ મેક્સિમમ મૂલ્ય છે એના 70%. VRMS ઇઝ ઇક્વલ ટુ 0.707 VM આટલું મૂલ્ય હશે. તો જોઈએ કે જે વોલ્ટેજ છે, માની લો કે 100 વોલ્ટ છે મેક્સિમમ, તો આપણને VRMS મૂલ્ય 70 વોલ્ટ જ મળશે. તો આ રીતે આપણે એસીનું મૂલ્ય માપવું હોય તો એની આરએમએસ વેલ્યુ મેજર કરવામાં આવે છે, જેની અગેન્સ્ટમાં ડીસીમાં જોઈએ તો ડીસીનું મૂલ્ય હંમેશા એક જ હોય છે. આ રીતે આપણે તફાવતના 12 મુદ્દા જોયા એસી અને ડીસીમાં. તો હવે એના પરથી કન્ક્લુઝન શું નીકળ્યું, તો કે એસી અને ડીસી બંને જરૂરી છે. અત્યારે હાલ જે
વિદ્યુત ઉપકરણો ચાલે છે, ઘણા એસી પર ચાલે છે, ઘણા ડીસી પર ચાલે છે, માટે બંને સપ્લાયની જરૂર છે. એસી વીજળીની ટ્રાન્સમિશન માટે ઉત્તમ છે, માટે જ્યારે ઓછા અંતરે ટ્રાન્સમિટ કરવાનું હોય, ડિસ્ટ્રીબ્યુટ કરવાનું હોય ત્યારે આપણે એસી સપ્લાયનો યુઝ કરીએ છીએ. ડીસી એ સ્ટોરેજ માટે શ્રેષ્ઠ છે, કેમ કે ડીસી વોલ્ટેજને આપણે બેટરીમાં સંગ્રહ કરીને કે જે જગ્યાએ આપણને વીજળી અવેલેબલ નથી, વિદ્યુત અવેલેબલ નથી, ત્યાં આપણે એને લઈ જઈ શકીએ છીએ અને યુઝ કરી શકીએ છીએ. માટે સ્ટોરેજ માટે એ ડીસી બેસ્ડ છે અને એસી વોલ્ટેજને આપણે સ્ટોર કરી શકતા નથી. બંનેની યોગ્ય વપરાશ અને આધુનિક વીજકરણમાં મહત્ત્વપૂર્ણ છે. હવે આપણે એના વિશે થોડા ક્વેશ્ચન આન્સર જોઈશું. ફર્સ્ટ છે, ભારતમાં એસી સપ્લાયની સ્ટાન્ડર્ડ ફ્રીક્વન્સી કેટલી છે? તો એ છે 50 હર્ટ્ઝ. બીજો છે, બેટરી ચાર્જિંગમાં ખાલી જગ્યા સપ્લાયનો ઉપયોગ થાય છે. બેટરી ચાર્જિંગ કરવા માટે કયા સપ્લાયનો ઉપયોગ થાય છે? ડીસી સપ્લાયનો ઉપયોગ થાય છે. રેક્ટિફાયર એ ખાલી જગ્યાનું ખાલી જગ્યામાં રૂપાંતર કરે છે. તો રેક્ટિફાયર એ એસી વોલ્ટેજનું ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરે છે. બેટરી ચાર્જિંગ અને રિલે માટે કયો સપ્લાય વપરાય છે? તો ત્યાં પણ ડીસી સપ્લાય વપરાય છે. ઇન્વર્ટર ખાલી જગ્યાનું ખાલી જગ્યામાં રૂપાંતર કરે છે. ઇન્વર્ટર શું કરે છે? તો કે ડીસી સપ્લાયનું એસી સપ્લાયમાં રૂપાંતર કરે છે. નેક્સ્ટ, ખાલી જગ્યામાં ટ્રાન્સફોર્મરની મદદથી વોલ્ટેજની કિંમત વધારી ઘટાડી શકાય છે. કયા સપ્લાયમાં? એસી સપ્લાયમાં ટ્રાન્સફોર્મરની મદદથી વોલ્ટેજની કિંમત વધારી ઘટાડી શકાય છે. જનરેટરમાં કમ્યુટેટરની મદદથી કયા વોલ્ટેજ મળે છે? તો એ છે ડીસી વોલ્ટેજ. જનરેટરમાં સ્લીપરિંગની મદદથી ખાલી જગ્યા વોલ્ટેજ મળે છે. આને કોમ્યુટેટર કહેવાય છે, આ સ્લીપરિંગ કહેવાય છે. જનરેટરમાં સ્લીપરિંગની મદદથી એસી વોલ્ટેજ મળે છે. ખાલી જગ્યા સપ્લાયમાં વોલ્ટેજ અને કરંટની દિશા તેમજ મૂલ્ય સતત બદલાયા કરે છે. કયા વોલ્ટેજમાં? તો એસી વોલ્ટેજમાં કરંટની દિશા તેમજ મૂલ્ય સતત બદલાયા કરે છે. ખાલી જગ્યા સપ્લાયનું આરએમએસ મૂલ્ય શોધવામાં આવે છે, એટલે કે એસી સપ્લાયનું આરએમએસ મૂલ્ય શોધવામાં આવે છે. આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આજે આપણે એસી અને ડીસી સિસ્ટમની સરખામણી અને તેના ફાયદાનો અભ્યાસ કર્યો. આશા રાખું છું કે આપને યોગ્ય માર્ગદર્શન મળ્યું હશે અને આગળ એનો ઉપયોગ થઈ શકશે. આભાર.